નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર. પાઠ નંબર 6 વિજ્ઞાન ધોરણ 7 સજીવોમાં શ્વસન પાઠ નંબર 6નું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે મેળવીશું. ચેનલમાં નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સરળ ભાષામાં સમજૂતી સાથે સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન, સાચા અને પૂરા જવાબ અહીં મૂકવામાં આવે છે. તો પાઠ નંબર 6 સજીવોમાં શ્વસન વિજ્ઞાન ધોરણ 7નું સ્વાધ્યાય સોલ્યુશન આ પ્રમાણે છે. પ્રશ્ન નંબર 1, સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે? તો જવાબ છે, રમતવીરને સ્પર્ધા દરમિયાન ઝડપી દોડવું પડતું હોય છે, તેથી શરીરમાં ખોરાકનું દહન માટે વધારે પડતા ઓક્સિજનની જરૂર પડે છે, જ્યારે વધારે ઉર્જા પેદા કરે છે, અને માટે રમતવીરને ઝડપી અને ઊંડા શ્વાસ દ્વારા ઓક્સિજન પૂરો પાડી રહે તે માટે આ પ્રકારે શ્વાસ લે છે. પ્રશ્ન નંબર 2, જૈવિક અને અજૈવિક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નોંધો. તો જવાબ છે સમાનતા. જૈવિક અને અજૈવિક શ્વસનમાં બંનેમાં ઉર્જા પેદા થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. અસમાનતા તફાવત જારક શ્વસન અને અજારક શ્વસન. પહેલું, જારક શ્વસનની અંદર તે ઓક્સિજનની હાજરીમાં થાય છે. બીજું, વધારે માત્રામાં ઉર્જા છૂટી પડે છે. ત્રીજું, ખોરાકને પાણી અને કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં છૂટા પડે છે. અજારક શ્વસન તો તેની અંદર ઓક્સિજનની ગેરહાજરી થાય છે, ઓછી માત્રામાં ઉર્જા છૂટી પડે છે, ખોરાક અને આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડના રૂપમાં છૂટા પડે છે. પ્રશ્ન નંબર 3, જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે વારંવાર છીંક આવે છે? તો જવાબ છે, ક્યારેક કચરો, ધુમાડો વગેરે નાકના નાસિકાગ્રેમાં પસાર થઈ જાય છે અને તે પછી અંતઃગુહામાં અજાયો કરે છે, પરિણામે આપણને છીંક આવે છે. છીંક આ બધી બહારનો કચરો જે હવાની સાથે આવેલ છે તેને બહાર કાઢે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે. પ્રશ્ન નંબર 4, 3 કસનળી લો, ત્રણેયને 3 પાણીથી ભરો, તેને A, B, C નોંધો. કસનળી એમાં ગોકુળ ગાય, કસનળી બીમાં વનસ્પતિ અને કસનળી સીમાં ગોકુળ ગાય અને વનસ્પતિ બંને મૂકી કઈ કસનળીમાં CO2નું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે? તો જવાબ છે, કસનળી એમાં CO2નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે, જે તમે ચિત્રની અંદર પણ જોઈ શકો છો. પ્રશ્ન નંબર 5, સાચો વિકલ્પ પસંદ કરો. A, વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે. તો જવાબ છે શ્વસન છિદ્રો. બીજું છે, ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે. તો જવાબ છે લેક્ટિક એસિડ. ત્રીજું છે, આરામદાયક સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર. જવાબ છે 15 થી 18. હવે પ્રશ્ન નંબર ડી, શ્વસન દરમિયાન પાસળીઓ. તો જવાબ છે ઉપર તરફ જાય છે અને નીચે તરફ જાય છે. તો જવાબ આવશે નીચે તરફ જાય છે. પ્રશ્ન નંબર 6, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ બીજાની અંદર સાથે જોડો. તો જવાબ છે A ની અંદર આવશે 3, તો ચેસ્ટ તો આલ્કોહોલ. બી તો ડાયાફ્રામ, તો જવાબ આવશે ઉસરગુહા. ત્વચા તો પર્ણરંધ્ર. પર્ણ તો અશ્યુ. માછલી તો આવશે જલરો. દેડકો તો જવાબ આવશે ફેફસા અને ત્વચા. પ્રશ્ન નંબર 7, સાચા વિધાનમાં T અને ખોટા વિધાનમાં F સામે નિશાની કરો. તો જવાબ છે, ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે. તો ફેલ્સ એટલે કે ખોટું. બીજું, વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે. ખોટું. તો ફેલ્સ.
સી. દેડકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે. તો ટ્રુ, તો સાચું. માછલીઓમાં શ્વસન માત્ર ફેફસા દ્વારા થાય છે. તો ખોટું. શ્વાસ દરમિયાન ઉત્સર્ગુહાનું કદ વધે છે. તો ટ્રુ એટલે કે સાચું. હવે મિત્રો પ્રશ્ન નંબર 8. નીચેના ચોરસમાં આવેલા અંગ્રેજી અક્ષરોમાં સજીવના શ્વસન તંત્રને લગતા શબ્દો છુપાયેલા છે. આ શબ્દો કોઈપણ દિશામાં હોઈ શકે છે. ઉપર, નીચે, સીધા પણ હોઈ શકે છે. તમારા શ્વસન તંત્રને લગતા શબ્દોનું અંગ્રેજી શોધો. ચોરસની નીચે યાદી આપવામાં આવેલ છે. હવે મિત્રો આની અંદર જે શબ્દો છુપાયેલા છે તો તમને હું જવાબ આપી દઉં. તો પહેલું છે ટ્રેચકા એટલે કે કીટકમાં હવાની નળી. બીજું છે રિબ્સ. ત્રીજું છે ડાયફ્રામ. ત્રીજું છે સ્ટોમા. ચોથું છે સ્પાઇકલ્સ અને ત્રીજું છે લંગ્સ અને ચોથું નોસ્ટ્રીલ. યસ્ટ, આંટ. આટલા જવાબ છે તમે જોઈ શકો છો. મિત્રો પ્રશ્ન નંબર 9. પર્વતારોહકો અને તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે. તો જવાબ છે બી. વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે, તેથી તે ઓક્સિજન લઈ જાય છે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.